Hello guys, welcome to our YouTube channel. The channel name is Renewable Spark. તો આજે આપણે સોલાર પેનલનું સિરીઝ અને પેરેલલમાં મેટલેબ સિમ્યુલેશન ચેક કરીશું કે જેના આઉટપુટ શું મળે છે. એના માટે સૌપ્રથમ આપણે લેપટોપની ડિસ્પ્લે પરથી મેટલેબ સોફ્ટવેર ઓન કરીશું અને મેટલેબ સોફ્ટવેર ઓન થયા પછી તેમાં સિમ્યુલિંક કરીને એક ઓપ્શન આવે છે તેના પર ક્લિક કરીશું. સિમ્યુલિંગ કર્યા પછી કંઈક આ પ્રકારનું પેજ ખુલે છે. તેમાં બ્લેન્ક મોડેલમાં ક્રિએટ મોડેલ કરીશું. તો સિમ્યુલિંક ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આ પ્રકારનું પેજ ખુલે છે. તેમાં અમુક બ્લોક્સ એડ કરવા માટે તેમાં આપણે લાઇબ્રેરી બ્રાઉઝર પર ક્લિક કરીશું. સૌથી પહેલાં આપણે સોલાર પેનલ એડ કરવા માટે તેમાં પીવી એરે સર્ચ કરીશું. તો પીવી એરે આવી ગયું છે. એન્ટર કરી એન્ટરથી ના આવે તો આપ આ રીતે પણ અહીંયાથી પણ કરી શકો છો. રાઈટ ક્લિક કરી એડ બ્લોક તો આ પ્રકારનો બ્લોક એક આવી જશે અંદર. તેના ઇનપુટ માટે આપણે કોન્સ્ટન્ટ બ્લોક એડ કરીશું. એના માટે કોન્સ્ટન્ટ લખીશું, એન્ટર કરી આ જે ફર્સ્ટ નંબર કોન્સ્ટન્ટ છે તેને એડ કરીશું. રાઈટ ક્લિક કરી આ કોન્સ્ટન્ટ આવ્યા બાદ તેને કોપી અને પેસ્ટ કરીશું. જેથી બીજો બ્લોક પણ જરૂરી છે તે એડ થાય. બોલ. જેથી બે ઇનપુટની જરૂર છે, જેથી બીજો બ્લોક સેમ ટુ સેમ એ જ પ્રકાર આવી જાય અંદર. અહીં બે ઇનપુટ આપવા પડશે સોલારમાં. એક છે ઇરેડિયેશન અને એક છે ટેમ્પરેચર. એને સેટ કરી દઈશું. તો અહીં ઇરેડિયેશનની વેલ્યુ 1000 રાખવાની છે. અપ્લાય એન્ડ ટેમ્પરેચરની વેલ્યુ આપણે 25 ડિગ્રી સેલ્સિયસ રાખવાની છે. અપ્લાય એન્ડ ઓકે. અહીં કનેક્શન પ્રોપર કરી દઈશું. હવે એના ઇનપુટને કમ્પેર કરવા માટે આપણે પાવર જીયુઆઈ નામના બ્લોકનો જરૂર પડશે, જે રીતે આપણે સર્ચ કરી આપી લઈશું. આજે ફર્સ્ટ નંબરનું છે તેને એડ કરીશું. એડ બ્લોક એટલે પાવર જીયુઆઈ આવી જશે.
અને સોલાર પેનલની નજીક રાખીશું. અને વોલ્ટેજ અને કરંટ મેજર કરવા માટે મીટર એન્ડ વોલ્ટમીટરની જરૂર પડશે. તો એના માટે આપણે એડ કરીશું કરંટ મેઝરમેન્ટ સર્ચ કરીશું. એનામાં જે કરંટ મેઝરમેન્ટ છે તેને ક્લિક કરી એડ કરીશું. અહીં રાખીશું. અને સોલાર પેનલના પોઝિટિવ ટર્મિનલ અહીં આપીશું. વોલ્ટેજ માટે વોલ્ટેજ મેઝરમેન્ટ રિસર્ચ કરીશું તો આપણને વોલ્ટમીટર મળશે. એને પણ એડ કરીશું બ્લોકમાં. અહીં આપણે લોડ તરીકે સિરીઝ RLC બ્રાન્ચ લઈશું. એક લોડ તરીકે જણાશે. એડ બ્લોક તેને કંટ્રોલ R કરી રોટેટ કરી દઈશું. અને ડબલ ક્લિક કરી તેને પ્યોર રજિસ્ટર કરી દઈશું. અને લોડના પોઝિટિવ ટર્મિનલમાંથી કરંટ મીટરના નેગેટિવ ટર્મિનલમાંથી અને સિરીઝમાં જોડેલ છે એટલે RLCને ડાયરેક્ટ કનેક્ટ કરીશું લોડ સાથે નેગેટિવ ટર્મિનલને, અને સોલાર પેનલના નેગેટિવ ટર્મિનલને લોડ સાથે. આ તરીકે સર્કિટ ક્લોઝ થઈ જશે. અને વોલ્ટેજ માપવા માટે આપણે વોલ્ટમીટરને પેરેલલમાં કનેક્ટ કરીશું. આમ પેરેલલમાં કનેક્ટ થઈ જશે. અને પાવર મેઝર કરવા માટે આપણને મલ્ટિપ્લિકેશનની જરૂર પડશે. એટલે પ્રોડક્ટ એક્સ કરીને આવે છે અંદર. તેમાં આપણે સર્ચ કરીશું તો પ્રોડક્ટ સર્ચ કરીશું તો આપણને પ્રોડક્ટ પાવરના મલ્ટિપ્લિકેશન માટે બ્લોક મળશે. આ બ્લોકને એડ કરવામાં હવે રિઝલ્ટ આઉટપુટ જોવા માટે ડિસ્પ્લેની જરૂર પડશે. એટલે ડિસ્પ્લે લખીશું. નીચે સ્ક્રોલ કરીએ તો આપણને ડિસ્પ્લે મળશે. આ ડિસ્પ્લેને એડ કરવું. એ 3 ડિસ્પ્લેની જરૂર પડશે એટલે કોપી પેસ્ટ કરી લેવું. ડિસ્પ્લે નંબર 2 જે વોલ્ટેજ માટે હોય છે, ડિસ્પ્લે નંબર 1 જે પાવર માટે, અને ડિસ્પ્લે નંબર ડિસ્પ્લે જે કરંટ માટે. કરંટના આઉટપુટ છે તે અહીં ડિસ્પ્લે નંબર 1 ડિસ્પ્લેમાં જશે. ડિસ્પ્લે નંબર 2માં વોલ્ટેજ અને પ્રોડક્ટ એક્સનું મલ્ટિપ્લિકેશન માટે બંનેના આઉટપુટમાં પેરેલલ કનેક્ટ કરી ડિસ્પ્લે નંબર 3માં આપી દઈશું. તો આમ આપણી સર્કિટ કમ્પ્લીટ થાય છે. અને હવે આપણે એના રિઝલ્ટ્સ મેળવવા માટે સોલાર પેનલમાં રીડિંગ એના જે ડેટા છે તે ડેટા એડ કરીશું. તો આપણે આગળ દર્શાવેલ ડેટા શીટ પ્રમાણે ડેટા એન્ટ્રી કરીશું. તેમાં પેરેલલ સ્ટ્રિંગ છે તેની સંખ્યા 2 લઈશું. અને સિરીઝ કનેક્ટેડ મોડ્યુલ પર સ્ટ્રિંગ તેની સંખ્યા 5 અને VOC ઓપન સર્કિટ વોલ્ટેજ
તેની સંખ્યા લઈશું 45.87 એટલે 45.87. ISC એટલે શોર્ટ સર્કિટ કરંટ તો 9.42 એમ્પિયર. VMP એટલે વોલ્ટેજ એટ મેક્સિમમ પાવર પોઈન્ટ. VMP ની સંખ્યા લઈશું 37.21. IMP એટલે કરંટ એટ મેક્સિમમ પાવર પોઈન્ટ, તેની વેલ્યુ છે 8.87. અને જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ VOC તો -0.31 એન્ડ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ ISC તો એ છે 0.069. તો આ પ્રકારે ડેટા એન્ટ્રી કરી અપ્લાય કરીશું. ઓકે, અપ્લાય થયા પછીનો ઓકે, આ પ્રકાર ડેટા એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે આપણે રજિસ્ટરની વેલ્યુ એડ કરીશું. તેના માટે ડબલ ક્લિક અને 1ની જગ્યાએ આપણે 10.48 આટલા ઓહ્મ્સ રેઝિસ્ટન્સ છે. તો અપ્લાય એન્ડ ઓકે. તો હવે આ પ્રકારે સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ડિસ્પ્લેમાં એના રિઝલ્ટ જોવા મળશે. તેના માટે આપણે રન ક્લિક કરીશું. રનિંગ પ્રોસેસ ઓન થઈ ગઈ છે. તો આ પ્રકારના આપણને કરંટની વેલ્યુ મળશે 17.75 એન્ડ વોલ્ટેજ મળશે 186 એન્ડ પાવર આપણને મળે છે મલ્ટિપ્લિકેશન કરી 3300 એટલે 3.3 કિલોવોટ. So thank you for watching. Subscribe and share and comment. Any doubt?